કેટલી બધી મમ્મીઓ બાળકો પર હાથ ઉપાડે છે. મારે બધી મમ્મીઓને એવું કહેવું છે કે આજે જે બાળકને તમે મારો છો ને, એનામાં એક જાનવર તમે તૈયાર કરી રહ્યા છો બહુ પ્રેમથી. આવનારા વર્ષોમાં આ બાળકની અંદર જે જાનવરને તમે જન્મ આપ્યો છે ને, એ જાનવર મોટું થઈ અને તમારી સાથે ગંદી રીતે વર્તશે. યાદ રાખજો આ વાત. અને આ વાત આવનારા વર્ષોમાં સાચી ન પડે તો હું જીવતી હોઉં તો જ્યાં હોઉં ત્યાં આવીને મને મળજો. નાનકડું 5 વર્ષનું બાળક તમારી સામે ઊભું છે. તમે મોટા 5.5 ફૂટના છો. તમે એને એક તમાચો મારો છો, એ કંઈ કરી નથી શકતું. પણ એટલું યાદ રાખજો કે એની અંદર એક વિદ્રોહી જીવ ઘૂસી ગયો છે. આજે હું કંઈ નથી કરી શકતો, આજે હું કંઈ નથી કરી શકતી, કંઈ વાંધો નહીં, મને તારી સાઈઝમાં આવવા દે. તમે જુઓ, આ ધીરે 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 સમાજ આખો વાયલન્ટ થઈ રહ્યો છે. 11, 12, 13, 14 વર્ષના બાળકો હિંસા તરફ વળી રહ્યા છે. હમણાં અરેયાન સ્કૂલમાં જે થયું, 11મા ધોરણના છોકરાએ ખૂન કર્યું. કેન યુ બિલીવ દેટ? 11મા ધોરણમાં ભણતો છોકરો કોઈને મારી કેવી રીતે શકે? અમદાવાદમાં છોકરો ખૂન કરીને સંતાઈ ગયો એની દાદીનું. કેમ? તો કે પૈસા ના આપ્યા મોબાઈલ માટે. આ ક્રોધ, આ તિરસ્કાર, આ રિબેલ, આ વિદ્રોહ, આ વેર ક્યાંથી આવે છે? ઘણા બધા લોકો સોશિયલ મીડિયાને જવાબદાર ઠરાવે છે, ઘણા બધા લોકો ટેલિવિઝનને જવાબદાર ઠરાવે છે. મારે એ બધા મા બાપને એક સવાલ પૂછવો છે કે તમે હિંચકા પર પતિ સાથે બેઠા હો કે પત્ની સાથે બેઠા હો, તમારી પત્નીનું માથું તમારા માથા પર હોય કે તમારું માથું તમારા પતિના ખભે હોય, તમે એનો હાથ પકડ્યો હોય, સરસ મીઠી વાત ચાલતી હોય, હિંચકો ચાલતો હોય અને બાળક દોડતું આવી જાય તો તમે શું કરો છો? છૂટા પડી જાઓ છો? એવું દેખાડો છો બાળકને, ઓ એને ખરાબ સંસ્કાર પડે. મા બાપને વાલ કરતા જોઈને જે બાળકને ખરાબ સંસ્કાર પડે ને દોસ્ત, એ ઘરમાં હું માનું છું વેર અને તિરસ્કાર સિવાય બીજું કશું જન્મ લઈ શકે જ નહીં. પિતા બહારથી આવીને મા માટે ગજરો લાવે કે પિતા બહારથી આવીને એમ કે તું શું કરે, એટલા હું તારી થોડી મદદ કરી દઉં. આટલું પણ જો તમારું સંતાન જોશે ને તો તમારું સંતાન એવું ડેફિનેટલી સમજશે કે આ એક સંયુક્ત પરિવાર છે. અહીંયા મારા માતા પિતા સંયુક્ત છે, જુદા નથી. આપણે શું કરીએ છીએ? તારા બાપામાં અક્કલ નથી. પિતા કે તારી મા બેવકૂફ છે, તારી માને ના કહેતો લે પૈસા લે. મા કહેશે પપ્પાને ના કહેતો લે પૈસા લે. તમે તમારા જ ઘરમાં સામસામે 2 મોરચા તૈયાર કરી રહ્યા છો અને જેનો લાભ લેતા તમારા બાળકને સહેજ પણ વાર નહીં લાગે, સહેજ પણ વાર નહીં લાગે. એક વાત નક્કી છે કે પપ્પાએ ના પાડી ને, બેટા હવે હું આ ન પાડી શકું, હું પપ્પા સાથે ડેફિનેટલી વાત કરીશ, પણ એમણે ના પાડી એટલે હવે હું હા નહીં પાડું. પપ્પાને નહીં કહેતી, પપ્પાને નહીં કહેતો, આ વાક્ય તો તમારી ડિક્શનરીમાંથી કાઢી જ નાખો. પપ્પા ઘરના વડીલ છે અને ઘરની નાનામાં નાની વાત એમને ખબર હોવી જ જોઈએ. અને એ વાત બેડરૂમમાં નહીં, ડ્રોઈંગ રૂમમાં અથવા ડાઇનિંગ ટેબલ પર ચર્ચાવી જોઈએ. ભલે પપ્પા ગુસ્સે થાય, ભલે પપ્પા એમ કે આખા દિવસનો કંટાળેલો છું, હવે અત્યારે આ કરવાનું છે, તેમ છતાં જાહેરમાં વાત થાય છે એ વાત તમારા સંતાનને એકદમ નિડર બનાવી દેશે. એને સાચું બોલતા કોઈ દિવસ ડર નહીં લાગે. ગલીના નાકે ઊભેલા છોકરાઓ કોઈ છોકરીને ટ્રાય કરે, એની સાથે અમુક રીતે વાત કરે, એને અમુક રીતે અપ્રોચ કરે, ફ્રેન્ડશિપ કરવી છે આવું પૂછે, અને એ છોકરીએ જો ના પાડી હોય તો સાંજના છેડે એ છોકરીનું ચારિત્ર બજારમાં ઉછળે, એની આપણને બધાને ખબર છે. આની શરૂઆત ઘરમાંથી થવી જોઈએ, આની શરૂઆત માએ કરવી જોઈએ. આપણે કેટલા બધા લોકો એવા છે કે જે એમ કે છે કે અમે તો હવે અમારી દીકરીને દીકરાની જેમ ઉછેરીએ છીએ.
એનો અર્થ એમ થયો કે દીકરાનો ઉછેર સારો છે એવું તો આપણે સ્વીકારી જ લીધું. હું મારી દીકરીને દીકરાની જેમ ઉછેરું છું એનો અર્થ એમ કે તમે એને બેટર ઉછેર આપો છો, બેટર ઉછેર આપો છો તો એ દીકરાનો ઉછેર છે જે સારો ઉછેર છે. કોઈ માં એવી છે કે જે એમ કે હું મારા દીકરાને દીકરીની જેમ ઉછેરું છું?